નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધ તૂટે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં। યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો એ કંઈ મુશ્કેલ નથી હોતું, પરંતુ એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં આપણો સાથ આપે છે। જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ, પરંતુ એમ માની લેવું જોઈએ કે એ માણસ આપણી સાથે હતા જ નહીં। કારણ કે જે માણસને તમારી કદર નથી, રિસ્પેક્ટ નથી, એ માણસ સાથે રહેવાનો પણ કોઈ મતલબ નથી હોતો। દોસ્તો, સંબંધ તૂટે ત્યારે ઘણીવાર આત્મવિશ્વાસ તૂટી જાય છે। એવું લાગે કે હું પૂરતો નથી, પરંતુ યાદ રાખો દોસ્તો કે તમારી કિંમત કોઈના રહેવા કે છૂટા પડવાથી ક્યારેય પણ નક્કી નથી થતી। તમે જે છો એટલા માટે જ પૂરતા છો। સંબંધ તૂટે ત્યારે સૌથી વધારે દુઃખ એ વાતનું નથી હોતું કે કોઈ દૂર ગયું, પરંતુ એ વાતનું હોય છે કે જેને પોતાના સમજતા હતા એ જ આપણને સમજી ન શક્યા। દરેક તૂટેલો સંબંધ હાર નથી। કેટલાક સંબંધો આપણને પોતાની કિંમત સમજાવવા માટે જીવનમાં આવે છે અને પછી શાંતિથી એ ચાલ્યા જાય છે। દુઃખ ત્યારે વધારે થાય છે જ્યારે આપણે બીજાને આપણું બધું આપી દઈએ અને અંતે સમજાય કે પોતાને જ ભૂલી ગયા। જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું દોસ્તો કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને એની પોતાની ભૂલ જ ના દેખાતી હોય। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી
સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો કહે છે, એ જ લોકો સાથ છોડીને જતા પણ રહે છે. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલું પણ સુંદર હોય, પરંતુ એના વખાણ તેની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ કેટલોય પણ સુંદર હોય, કેટલોય પણ મોટો હોય, પરંતુ એની કદર એ એના ગુણોથી થતી હોય છે. જો જિંદગીમાં ફૂલની જેમ ખીલવું છે, તો કાંટાઓ સાથે તાલમેલ રાખવાની કળા શીખવી જ પડશે મિત્રો. કામયાબી એ નથી કે તમે ખૂબ પૈસા અને નામના કમાઓ છો. કામયાબી તો એ જ છે કે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો, અને એ પણ તમારા અસલી આનંદમાં રહીને. તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય એ તમારાથી પણ વધારે શક્તિશાળી છે, એ ક્યારેય ના ભૂલતા. લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય તો એ પાછો વળીને આવે છે, પરંતુ જો પ્યાર સાચો જ હોય ને તો એ છોડીને જ કેમ જાય છે. જો તમે ઇંતજાર કરો છો તો તમને એટલું જ મળશે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે. એટલા માટે ઇંતજાર ના કરો. તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. કોઈનો વધારે પડતો સહારો એ માણસને ખોખલું કરી નાખે છે, અને વધારે પડતી ઉમ્મીદ રાખવી એ માણસને કમજોર કરી દે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.